હેલો, બારમું ગુજરાતી મીડિયમ. આજે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણે આગળ વધશું. તો ગઈકાલે મેં તમને આ સમીકરણ લખાવ્યું હતું કે E બરાબર E નોટ સાઇન 2π/t into t plus or minus 2π/λ into x. મેં તમને આ સમીકરણ લખાવ્યું હતું. તો આપણે વિદ્યુત ચુંબકીય તરંગને આ સમીકરણથી આપણે દર્શાવી શકીએ. બરાબર. હવે આ સમીકરણ તમે 11માં તમે ભણી લીધું હશે. આ સમીકરણ આના જેવું જ છે. y બરાબર a sin 2π/t into t plus or minus 2π/λ into x. એના જેવું જ સમીકરણ છે. પણ હવે આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો હશે અને ચુંબકીય ક્ષેત્રના પણ સદિશો હશે. એટલા માટે મેં સમીકરણ વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષે લખેલું છે. બરાબર. મેં બી બરાબર બી નોટ પણ લખી શકો, કાંઈ ફરક નહીં પડે. પણ જે પ્રમાણે તમને પ્રશ્નમાં આપેલું હોય એ પ્રમાણે સમીકરણ લખવાનું છે. તો તમે આ યાદ રાખશો, એ પણ ઘણું છે. હવે ટી શું છે? આવર્તકાળ. ટી શું છે? ટી છે તમારે આવર્તકાળ. અને તમને ખ્યાલ હશે કે 1/t એ બરાબર લખી શકીએ f. f ને શું કહેવાય? તો કે આવૃત્તિ. શું કહેવાય? આવૃત્તિ. લેમ્ડા શું છે? તો તરંગ લંબાઈ છે. ઓકે. આપણે આ રીતે સમીકરણ લખી શકીએ. તો તમને સમીકરણમાં દેખાય છે સાફ સાફ કે પ્લસ ઓર માઇનસ લખેલું છે. એનું મતલબ શું થાય એ હું તમને સમજાવી દઉં. તો લાસ્ટ સેશનમાં મેં તમને બતાવ્યું હતું કે વિદ્યુત ચુંબકીય તરંગો આવી રીતે આગળ વધે. અને આપણે વિદ્યુત ક્ષેત્રના સદિશ આપણે બતાવ્યા હતા. તમે એવી રીતે અહીંયા દર્શાવી શકો છો. આ કેના સદિશ છે? વિદ્યુત ક્ષેત્રના સદિશ છે. કેના સદિશ છે? વિદ્યુત ક્ષેત્રના. હવે પી ના સદિશ એને લંબ હશે. એટલે આવી રીતે આપણે દર્શાવ્યા હતા. બરાબર. આપણે આવી રીતે દર્શાવ્યા હતા. તો આ શું હશે? આ ચુંબકીય ક્ષેત્રના સદિશ છે એને લંબ હશે. બરાબર. એટલે ઈ ના સદિશ આ દિશામાં છે અને ઝેડના સદિશ આ દિશામાં છે. બરાબર. હવે તો તમે ઈ ક્રોસ બી શોધો તો ઈ ક્રોસ બી તમને શું દર્શાવે છે? વિદ્યુત ચુંબકીય તરંગો કઈ દિશામાં જાય છે તમને ઈ દર્શાવે છે. બરાબર. હવે તમે જોઈ શકો છો સાફ સાફ કે વિદ્યુત ચુંબકીય તરંગો એક્સ અક્ષ તરફ જાય છે અને પ્લસ તરફ જાય છે. પ્લસ તરફ જાય છે, આ બાજુ જાય છે, તો સમીકરણમાં માઇનસ આવશે. ઊંધું છે. કેવું છે? ઊંધું છે. અને માની લ્યો તમારા વિદ્યુત ચુંબકીય તરંગો આ બાજુ જાય છે, તો અહીંયા માઇનસની જગ્યાએ શું આવી જશે? પ્લસ આવી જશે. બરાબર. હવે આ ઈ નોટ જે છે ઈ એની
હશે કેવી છે એનું મહત્તમ મૂલ્ય હશે ઈ નોટનું. બરાબર. હવે આ સમીકરણ છે ને બહુ જ કામનું છે. હવે આના આધારે આપણે ઘણી અલગ અલગ વસ્તુઓ આપણને મળશે. તો એક એક વસ્તુ હું તમને સમજાવતો આવું છું. હવે તમને ખ્યાલ છે કે કોણીય આવૃત્તિ ઓમેગાને બરાબર લખી શકીએ આપણે 2π/t બરાબર 2πf. બરાબર. એમાં ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ. શું છે? કોણીય આવૃત્તિ. અને આ અચળાંકને કહેવાય કે. શું કહેવાય? કે. અને કે ને શું કહેવાય? કોણીય તરંગ. બરાબર ને? શું કહેવાય? કોણીય તરંગ. એટલે વેવ નંબર છે. શું છે? વેવ નંબર દર્શાવે કે પછી તરંગનો સદિશ પણ તમે કહી શકો. બરાબર. આને કહેવાય વેવ વેક્ટર. શું કહેવાય? વેવ વેક્ટર. અને કોણીય તરંગાંક એટલે એન્ગ્યુલર વેવ નંબર. શું કહેવાય? એન્ગ્યુલર વેવ નંબર. બરાબર. અચળાંકને કી. તો હવે આજને આજ અચળાંક આપણે ઉપરના સમીકરણમાં નાખી દઈએ તો આપણું સમીકરણ કેવું બનશે? E બરાબર E નોટ sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ ax. બરાબર. પ્લસ ક્યારે આવશે? જ્યારે આ બાજુ જાય ત્યારે પ્લસ, જ્યારે આ બાજુ જાય ત્યારે સાઈન કેવી આવશે? માઇનસ. ઊંધું છે. બરાબર. હવે આને આપણે આ ઈજને સમીકરણને આપણે આવી રીતે પણ લખી શકીએ. સમજો ધ્યાનથી. હવે તમે આને આમ પણ લખી શકો. E બરાબર E નોટ સાઈન, તમે ઓમેગા કોમન કાઢી લો કે પછી 2π/t કોમન કાઢો કે પછી આમાં ઓમેગા કોમન કાઢશો એટલે સમીકરણ આ બનશે. ઓમેગા આપણે કોમન કાઢ્યું એટલે શું આવશે? t પ્લસ ઓર માઇનસ x બાય k છે 2π/λ એટલે લેમ્ડા બાય t. તમે આમ લખી શકો સમીકરણને. બરાબર. હવે આ અહીંયા શું આવશે? વેગ આવશે. આ શું આવશે? લેમ્ડા બાય t બરાબર શું થાય? લેમ્ડા ઇન્ટુ f. f શું છે? આવૃત્તિ છે. તો આ શું થશે? વેગ v. બરાબર ને? આપણે ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગ છે એનો વેગ જે પ્રકાશનો વેગ હોય એ જ હોય છે. એટલે તમે આને c પણ લખી શકો. શું લખી શકો? તમે આને c પણ લખી શકો. એટલે તમારું સમીકરણ શું થઈ જશે? E બરાબર E નોટ સાઈન ઓમેગા t પ્લસ ઓર માઇનસ x છેદમાં v. ક્યારેક આ રૂપમાં સમીકરણ આપેલું હોય, તમને શોધવાનું હોય E નોટ એટલે એની મહત્તમ કિંમત કેટલી છે, ઓમેગાની કિંમત કેટલી છે, વીની કિંમત કેટલી છે. બરાબર ને? તો આ સમીકરણ આપણે લખી શકીએ. ટી ટાઈમનો છે. આ ટી કેનો છે? ટાઈમનો છે. અને એક શું છે? જગ્યા, પોઝિશન. કેનો છે? એક્સ પોઝિશન. એટલે આ બંનેની સાપેક્ષે ઈ બદલતું આગળ વધે છે. બરાબર ને? હવે બીજા પણ બધા સૂત્રો બને છે. બધા સૂત્ર હું તમને વ્યવસ્થિત રીતે લખાવી દઈશ. બરાબર? લખી લ્યો.
થોડીક સેકન્ડ રહીને હું ચાલુ કરીશ. બરાબર, હવે હાલો આગળ વધી. ચાલો આગળ વધી. હજી એક વાર હું સમીકરણ લખી નાખીશ. સમીકરણ કયું હતું આપણા ઘરે? E બરાબર E ડોટ ફાઈન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx. અને તમે આવી રીતે પણ લખી શકો એટલે E બરાબર E નોટ સાઈન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ x છેદમાં. બરાબર. અને બીજો કયો સમીકરણ આપણે હમણાં બનાવ્યું કે વેગ v બરાબર શું થાય? લેમ્ડા બાય ટી, એટલે લેમ્ડા ઇન્ટુ એફ પણ લખી શકીએ. પણ વિદ્યુત ચુંબકીય તરંગ માટે, કેના માટે? વિદ્યુત ચુંબકીય તરંગ માટે, વિદ્યુત ચુંબકીય તરંગ માટે આપણે લખી શકીએ કે v બરાબર c, એટલે પ્રકાશનું વેગ. કેનું વેગ? પ્રકાશનું વેગ. આપણને આ બધું ખ્યાલ છે. હવે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે આ સંબંધ છે. E બાય b એટલે E છેદમાં b બરાબર શું થશે? c. શું થશે? E છેદમાં b બરાબર શું થશે? c. આ સમીકરણ યાદ રાખવાનું છે આપણને. અને બીજો, આ પ્રકાશનો જે વેગ છે કે પછી વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ, એને તમે આ પર લખી શકો c બરાબર અંડર રૂટ મ્યુ નોટ ઇન્ટુ એપ્સાઇલન નોટ પણ તમે લખી શકો. આ તમને ખ્યાલ છે? એપ્સાઇલન નોટ એટલે પરમિટિવિટી અને મ્યુ નોટ એટલે પરમિબિલિટી. બરાબર. હવે માની લો કે જ્યારે માધ્યમ બીજો અથવા માધ્યમમાં, તો માધ્યમમાં એનો વેગ શું થશે? v બરાબર 1/√μ ઇન્ટુ એપ્સાઇલન. હું આવી રીતે લખી શકું છું. હવે આપણને સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિબિલિટી વચ્ચે પણ સૂત્રો આપણને ખ્યાલ છે કે મ્યુ આર બરાબર શું થાય? મ્યુ છેદમાં મ્યુ નોટ. અને એપ્સાઇલન આર શું થાય? એપ્સાઇલન છેદમાં એપ્સાઇલન નોટ. આપણને બધું ખ્યાલ છે. હવે એ જ ને એ જ સમીકરણ નાખી દો આની અંદર, એટલે મ્યુ શું થશે? મ્યુ આર ઇન્ટુ મ્યુ નોટ. શું થશે? મ્યુ આર ઇન્ટુ મ્યુ નોટ. અને એપ્સાઇલનની જગ્યાએ શું થશે? એપ્સાઇલન આર ઇન્ટુ એપ્સાઇલન નોટ. હવે અને આવી રીતે આપણે લખી શકીએ અંડર રૂટમાં શું થશે? મ્યુ આર ઇન્ટુ એપ્સાઇલન આર. અને શું થશે? અને અલગ કરી શકીએ મ્યુ નોટ ઇન્ટુ એપ્સાઇલન નોટ. હવે મ્યુ નોટ
ઇન્ટુ એપ્સાઇલન નોટ બરાબર શું છે સી. તો આને લખી શકું v બરાબર શું થશે સી છેદમાં અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ એપ્સાઇલન આર થાય. હવે અહીંયા હજી એક રાશિ જે તમે 10મામાં તમને આવી ગયું છે એ જ રાશિ છે વક્રી ભાવનાક. વક્રી ભાવનાક n બરાબર શું થાય n બરાબર c બરાબર b. વક્રી ભાવનાક એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બરાબર ને એ હું લખી નાખું. બરાબર વક્રી ભાવનાક બરાબર શું થશે c બાય v. વક્રી ભાવનાક c બાય v થશે તો એ હિસાબથી હું શું લખી શકું કે n બરાબર c બાય v એટલે c બાય v એટલે શું થશે વર્ગમૂળમાં મ્યુ r ઇન્ટુ એપ્સાઇલન r થશે. હવે આપણને ખબર છે કે એપ્સાઇલન r બરાબર શું થશે k થશે. શું થશે k થશે. k શું છે ડાઇલેક્ટ્રિક અચળાંક. k શું છે ડાઇલેક્ટ્રિક અચળાંક. તો આને તમે આવી રીતે પણ લખી શકો મ્યુ r ઇન્ટુ k. આ સમીકરણ બહુ જ કામનું છે. આવા એમસીક્યુમાં પૂછાય છે બોર્ડ એક્ઝામમાં. એટલે તમે શું લખી શકો n બરાબર c બાય v લખી શકો. આને પણ આપણે શું લખી શકો મ્યુ r ઇન્ટુ એપ્સાઇલન r લખી શકો. અને આને બરાબર શું લખી શકો મ્યુ r ઇન્ટુ k પણ તમે લખી શકો. બરાબર. હવે આને બીજી રીતે પણ આપણે લખી શકીએ કે જો n બરાબર c બાય v છે c બરાબર શું થશે લેમ્ડા ઇન્ટુ f. આના પહેલા આપણે બનાવેલું સમીકરણ એટલે લેમ્ડા ઇન્ટુ f ને જ્યારે માધ્યમમાં આવી જાય તો માધ્યમમાં આવૃત્તિ સરખી જ હોય પણ તરંગ લંબાઈ બદલાય. શું બદલાય તરંગ લંબાઈ. એટલે આને લેમ્ડા ડેશ ઇન્ટુ f તમે લખી શકો. f નીકળી જશે એટલે આને બરાબર તમે આ પણ લખી શકો લેમ્ડા છેદમાં લેમ્ડા ડેશ. આ સમીકરણ બહુ જ કામનો છે. ઓપ્ટિક્સના ચેપ્ટરમાં આ સમીકરણનો આપણે ઉપયોગ કરશું અને 5 માર્ક્સના દાખલા આપણે સોલ્વ કરશું. એટલે આ યાદ રાખજો. હું ઉપર લખી નાખું છું હજી એકવાર વક્રી ભાવનાક. ઓકે એટલે n બરાબર તમે શું લખી શકો n બરાબર c બાય v લખી શકો. e બરાબર શું લખી શકો તમે લેમ્ડા છેદમાં લેમ્ડા ડેશ પણ લખી શકો. અને એને બરાબર લખી શકો અંડર રૂટ ઓફ મ્યુ r ઇન્ટુ એપ્સાઇલન r તમે લખી શકો. અને આ બરાબર શું છે અંડર રૂટ ઓફ મ્યુ r ઇન્ટુ k. એટલે તમે જોઈ શકો છો કે 4 છે પણ ચારે 4 જણા તમને એક જ રાશિ દે છે જેને કહેવાય વક્રી ભાવનાક. ઓકે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. કેવો ઇન્ડેક્સ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. આ સૂત્ર પણ બહુ જ કામનું છે અને તમે વેરીફાઈ કરી જોજો. તમને મ્યુ નોટની કિંમત ખ્યાલ છે એપ્સાઇલન નોટની કિંમત ખ્યાલ છે. બરાબર. એપ્સાઇલન નોટની કિંમત શું છે એ નાખજો. મ્યુ નોટની કિંમત નાખજો તો તમારો જવાબ આની આજુબાજુ આવવો જોઈએ અને આની આજુબાજુ જ આવશે. જો નહીં આવે એનો મતલબ એ કે કંઈક ભૂલ છે. એપ્સાઇલન નોટની કિંમત મારા ખ્યાલથી કદાચ આ છે 8.85 ગુણ્યા 10⁻12 અને મ્યુ નોટની 4π ગુણ્યા 10⁻7 છે. બરાબર. તો કોઈક માધ્યમમાં હોય તો આપણે આ સમીકરણ લખી શકીએ. પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિબિલિટીનો આપણે ઉપયોગ કરીએ તો આપણે
આપણે આવી રીતે બધું શોધી શકીએ. ઓકે, હવે થોડાક 1-2 સૂત્ર બાકી છે એ હું તમને કહી દઈશ અને પછી આ વિડીયોનું હું એન્ડ કરીશ, એટલે પૂરો કરીશ. અને બધું જ તમે વ્યવસ્થિત રીતે તમારી નોટમાં તમે લખી લેજો. તો ચલો વધુ ટાઈમ ના બગાડતા હું આગળ વધીશ. હવે બીજું સૂત્ર છે તીવ્રતાનું. કેનું છે? તીવ્રતા. તીવ્રતાનું સૂત્ર. તીવ્રતા એટલે તીવ્રતાને આપણે આઈથી દર્શાવીએ અને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટેન્સિટી. કઈ સિટી? ઇન્ટેન્સિટી. તો તીવ્રતાનું સૂત્ર શું આવશે? ઊર્જા પ્રતિ સમય પ્રતિ ક્ષેત્રફળ. અને આમ પણ લખી શકે ઊર્જા એટલે E છેદમાં સમય પ્રતિ ક્ષેત્ર. હવે તમને ખબર છે કે ઊર્જા પ્રતિ સમયને કહેવાય પાવર. શું કહેવાય? પાવર. એટલે તીવ્રતા આઈને તમે શું લખી શકો? પાવર P છેદમાં એ પણ તમે લખી શકો. હવે તીવ્રતાનો એકમ શું થશે? વોટ પ્રતિ મીટર સ્ક્વેર. શું થશે? વોટ પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર શું થશે? m ની ઉપર 1 T-3. આ તીવ્રતાનું સૂત્ર થશે. અને બીજી વિદ્યુત ચુંબકીયની ઊર્જાની પણ આપણે વાત કરી દઈએ તો એની ઊર્જા પ્રતિ કદ. ઓકે, ઊર્જા પ્રતિ કદ. આપણે જો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો શું થશે? હાફ એપ્સિલોન નોટ E સ્ક્વેર. આ કેટલા થશે? વિદ્યુત ક્ષેત્ર. એના માટે વિદ્યુત ક્ષેત્ર માટે. અને હવે આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો શું થશે? હાફનો હાફ જ રહેશે. એપ્સિલોન નોટ ની જગ્યાએ નીચે મ્યુ નોટ આવી જશે અને E ની જગ્યાએ શું આવી જશે? B સ્ક્વેર આવી જશે. એટલે ટોટલ ઊર્જા કેટલી થશે? એટલે આ યાદ રાખજો, આ ઊર્જા પ્રતિ કદ છે. શું છે? ઊર્જા પ્રતિ કદ. એટલે ટોટલ ઊર્જા કેટલી થશે તમારી? કરી લો મારીનો સરવાળો. ટોટલ ઊર્જા E પ્રતિ કદ. હવે આપણને ખ્યાલ છે વિદ્યુત ચુંબકીય તરંગમાં બે હોય, વિદ્યુત ક્ષેત્ર હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ હોય. એટલે આ બંનેનો શું થઈ જશે? સરવાળો. બરાબર, યાદ રાખજો. ત્યાં સુધી ઊર્જા પ્રતિ કદ હાફ એપ્સિલોન નોટ E સ્ક્વેર વત્તા B સ્ક્વેર બાય 2 મ્યુ નોટ. તો મારા ખ્યાલથી જે પણ સૂત્ર હતા એ મેં તમને સૂત્રો બધા જ કરાવી દીધા છે મારા ખ્યાલથી. અને આ બધા સૂત્રો તમે વ્યવસ્થિત રીતે તમારી નોટમાં લખી લેજો અને એક એક કરીને યાદ રાખવાનો પ્રયત્ન જરૂર કરજો. સો દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ. અને તમે તમારી ધ્યાન રાખજો અને તમારા ફેમિલીની પણ. થેન્ક યુ વેરી મચ.